ખેડૂતોને જુદા જુદા ખાતામાં 2 હેક્ટરની મર્યાદામાં સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ આ માટે કૃષિ મંત્રીને રજૂઆત કરી છે। હાલમાં જ ખેડૂતોને કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન થયું અને આ મોટા નુકસાન બદલ ખેડૂતોને આર્થિક સહાય પેકેજની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે અને તેમાં ખાસ કરીને 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને જુદા જુદા ખાતામાં સહાય કરવામાં આવે તે માટે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરી છે। કમોસમી વરસાદને કારણે વડોદરા જિલ્લાના ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું હતું। આ બાબતમાં તમામ ધારાસભ્યોએ પત્ર લખ્યા હતા। અમને આનંદ છે કે મુખ્યમંત્રીએ 10,000 કરોડનું સહાયનું પેકેજ જાહેર કર્યું, પરંતુ એમાં કેટલીક વિસંગતતા દેખાય છે કે 2 હેક્ટર જેટલી જમીનમાં સહાય આપવાની, પણ કોઈકની જમીન 1 હેક્ટર અલગ હોય, બીજા સીમાડામાં 1 હેક્ટર હોય તો એને 1 જ હેક્ટરનું મળે। ગામમાં જ અલગ અલગ ઠેકાણે 1 હેક્ટર હોય તો પણ એને 1 જ હેક્ટરનું મળે। તો આવા કિસ્સામાં 2 હેક્ટર જમીનનું પૂરેપૂરું વળતર ખેડૂતને મળે એ બાબતની રજૂઆત અને એ બાબતનો પત્ર અમે કૃષિ મંત્રીને લખ્યો છે કે આમાં વિચારણા કરવી જોઈએ અને ખેડૂતને 2 હેક્ટરની પૂરેપૂરી સહાય મળે। મારી પાસે ડભોઈ તાલુકાના ખેડૂતોની ફરિયાદ આવી, ખાસ કરીને અમારા એપીએમસીના સભ્યોએ પણ મને રજૂઆત કરી કે આ બાબતની ફરિયાદો આવે છે અને એપીએમસીના અમારા સભ્યોએ લેખિતમાં પણ મને રજૂઆત કરી હતી। એટલે એ પત્રના આધારે ને એ ફરિયાદોના આધારે મેં કૃષિ મંત્રીશ્રીને પત્ર લખ્યો છે। આ ડભોઈ તાલુકા પૂરતું નથી, સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને આ પરિસ્થિતિમાં તકલીફ પડતી હશે એવું મારું માનવું છે, એટલે એમનું ધ્યાન દોરવું છે અને તમામ ખેડૂતોને 2 હેક્ટર સુધીની સહાય મળે એવા સરકાર તરફથી પ્રયત્ન થાય એ માટે આ પત્ર લખો।